गुड मॉर्निंग वीयू वी गुड मॉर्निंग क्या नहीं करूँ गुड मॉर्निंग जय माता दी। तो गाइस मम्मी ने हवा हेड्यो मम्मा गया खबर पूछता तो गाइस मम्मी ने जैसे मम्मा करे मम्मी ने खबर पूछवा માટે કોણ કોણ જો રાખો શિલ્પા કે તો ટીકલો શિલ્પા પપ્પા અને મમ્મી કોક હિરોઈન તૈયાર થઈ છે એવું કોક ખબરમાં આવે છે ઠાકોર ફેમિલીની હિરોઈન તૈયાર થઈ છે આજે પંખો ચાલુ છે હા શિલ્પા ટીકલો જ બતા દઈશ આ હિરોઈન પણ ચો હેડી છે જો કોઈ બાલકુલ રાખી અલે આ છે હેડી હિરોઈની લે આમ તો રોવા મળતું કે હું રોતી નહીં મને હિરોઈન કહેતો હોય તો ગાઈસ ટીકલો હવા પૂરો છે ગાડીને વરસાદ આવે છે પલર નહીં તો ગાઈસ પપ્પા તો હેડ્યા ગાડી તૈયાર કરીને આ પાણી છે આટલું બધું પડે હા પાણી છે આટલું બધું પડે છે નીચે જોજે વેવ ગાડી બે માટી વાળા પગ ઉભા કરે છે કપડા લીધા બીજો હા એક જોડી કપડા લઈ લેવા હતા કે વ્યૂ ના પલરો તો કદાચ વરસાદની તો કઈ વરસાદ આવે છે જો આગાહી છે પાછી ઉત્તર ગુજરાતમાં આજે ફોન વગાડો પપ્પા નાખ પેલા નહીં નીકળે હા હા હું ક્યાં સરગાસર કાલ બહારો હા એ તો ટીકલા મોકલી ટીકલા રૂપિયા ગેટ પડ્યો મીટલા જવું છે મીટલો જવું શાંતિ જજો વરસાદ આવે રોકાઈ જજો તારા કહેજો મીટલા ઓકે તો કઈ મમ્મી ને હેડા મોમન કરે કાના કેમ તારી છત્રી હું સમોર મૂક્યા છે ચો લઈ ગયા નહીં લઈ ગયા એ તારા મસ્ત કલર છે કેટલે ઓલા ધોવા પડી તો બાળ ઉઠ્યો પણ હું મર્યો રાતે શું વખો પડ્યો તો જો છત્રી તોડી તો કે આજે લાઈટ પાછી જતી રહી કલંગરીઓ પડી ગયો આપણે ચાર્જર પેલું હોતો ના આવત વાઈફાઈ ચાલુ હોય ને તો આપણે કશું હોતો નહીં લાઈટનું તો કાંઈ વરસાદ આવે છે હજી ચાલુ જ છે આજે પપ્પા ને મમ્મીને તો જશું બહાર તો ઘરમાં પાછો હુનો હટ કાલે સોમવાર કાલ જવાનું છે હુવાળ સરગાસણ જવાનું હા મારો કનેક્ટ કર્યો છે શું બનાવું બોડી ખાવાનું ડુંગળી બટાકા હા ડુંગળી ખાલી બટાકા સરખું બનાવજે ટોમેટો નાખજે અલે મમરા ખાય છે હા તો કઈ વરસાદ ચાલુ છે લાઈટ નહીં આપણો વિડીયો મૂકવાનો છે તો હું કરું છું ને મોઘો છે 5 રૂપિયાનું છે તો ગાઈસ હું આવ્યો તો ધરોઈ વિડીયો માટે ત્યાં હું જઉં છું તો ગાઈસ થોડો સામાન ને એવું મંગાવ્યું છે તે લેતો જાઉં ચાલુ નહીં થતી ચલો ગાઈસ તો કોલગેટ ને એવું બધું થઈ રહ્યું છે તે લેતા હું હાલત એવી થઈ છે ને મારી ખરાબ બાકી ના લોકોનું કઈ ના ઠંડી લાગતે તો સ્વેટર પહેર ઓટી દે જા જાઓ બાલો રાય છે ચંપા ચોટી જેવા અરે જજો ખાવા ચલો ગાઈસ તો આપણે ખાવાનું ખાઈ લઈએ ચલો ગાઈસ દહીં ખારી ખાઓ હું બનાવીએ મારી દહીં ખાઈ અમાર છે બટાકો દહીં યુગંદર જેસ તો બટાકો આલુ તો દહીં ખાવું આ સારું ચોક જવાની ઈચ્છા હા ચોકન કોરો ફોરેસ્ટ આપણે ફોરેસ્ટ જેવું જ છે વાર લાગશે એમ દહીં જો પાણી કાપો રણજીતને વિડીયો અપલોડ કરવા જશે હમણાં આવવાનું આ બધો વરસાદ ચાલુ છે આસુભાઈનો પેર કપડો હેડ ખાવા પેક ખાઈ લે એક ઠંડી ઉડી જાય તો કઈ બહાર તો વરસાદ ચાલુ છે મસ્ત તો કઈ મસ્ત વરસાદ ચાલુ ઝરમર અહીંયા રોડ બની ગયો એક સાઈડમાં બીજો તો કઈ ચલો થોડો સામાન લઈ લીધો આપણે પાછો ફરીથી ગેસ છૂટી જાય હતી મોન કેમ બધી જાય હું કરે આખો શીલો બખોડી દીધો લાકડાનો હતો તો આ બાજુ નખરો ખદ્યો કર્યો આ બાજુ ખદ્યો કર્યો નખરો અને નાશે મમ્મીએ દૂધી વાવી છે અહીંયા દૂધી વાવી છે અહીંયા એક કિલ જગ્યાએ એક કિલ પાછું 65 સીટ વાવી લાઈટ નહીં પાણીએ પતવા આવ્યું છે એ કે ફોલ્ડ છે એટલે હા નહીં આવે સાતો ચલો ગેસ ભેંસને પડી દઈએ
તો ગાઈસ આવી છે ઘેર જરૂરથી થઈ ગયું ખાવાનું તો ખાઈ લેવો હતો હા જેમ બોડી બાકી છે હજી તો ગાઈસ વાહન ધોઈશું ઘેર મમ્મીને નહીં શેરપાને નહીં ટીકોને નહીં બધા ખાઈ લીધું યાર એ લાવ્યો આ પેમ્પર્સ લાવ્યો અને કોલગેટ લાવ્યો મોટું આ ચોકડ ગુમ થઈ જાય ગુમવા હેડી તો ગાઈસ ખાવાનું થઈ ગયું છે ચલો ખાઈ લઈએ થોડી એક કાટ બોડી હેડ થોડી એક મારે વય બેસી જાકો ઈ ચો સાફ સફાઈ કરે વય બેસી જાકો સાફ જ હો બાર તો ચો બેના બેનું સન વય કણ બેસી જાકો મને દરવા વય બેહવા દે આ તો હું તો ઉતી લૈલા મજનુ લેલા મજનો બેહસ ખાવા ચલો ગાઈસ તો થોડું એક નાસ્તા જેવું કરી લઈએ કારણ કે આપણે ખાવું તો વધારે છે નહીં પણ તોય થોડું ખાઈ લઈએ તો સારું શરીરનું અમીર દૂધ લાય તો દૂધ દૂધ છે સાસ તો કઈ ઘરે તો લાઈટ નથી તે કંટાળો આવતો હતો કે આ બાજુ ઓગા બાજુ ફરવાની રહેશે જો આવી જગ્યાએ લોકો રહેશે જો એક રસ્તો જાય તો ત્યાં ચોમાસું છે ને એટલે પેલા દરમાં પાણી ભરી જાય ને એટલું કંઈ પણ નહીં એટલે હાફ ને જનાવર બધો બાદ કરતો હોય અને હાલ પૂછરું મારા મને બધું ગભરાઈ ગયો આ તો છેવડી મોટી છે ઊંચી થાય એવી નહીં એમાં જતો આમ જઈ જાય ઝાપડ ધબ્બર મારા कहाँ गई थी बटकी हाँ क्या हाँ अभी ने चौकता व्यू यसु તો ગાઈસ લાઈટ તો સો નહીં તો અમે વિચારીએ છીએ કે આપણો બોકરો બાજુ એક ઓટો મારતા આવીએ આપણો ખેતર બાજુ હા તો અમે જઈએ છીએ સંજય મોન અમે બધા ચલો ફટાફટ જઈને આવીએ ઓટો મારી એક નાનો એકલો સંજય આખો ઠેલો લીધો છે બોખરા ઉપર ને એકડી બોખરી છે ને ત્યાં તો વરસાદનું વાતાવરણ જેવું થયું ને એ જોઈને આવીએ કીડો અમુક ગયો છે થોડો ઉપર તો વધરા છે તો ગાઈસ પહેલા મારે આ જ રસ્તો હતો પશુ પૂરી નાખ્યો આ રોઈ ના હશે આગળ તો અલે રસ્તો કોકને કર્યો જ હોય તો હોય ચો હેડ કરું આગળ તો કઈ હોય કણ એકવાર પેલો દીપડો ભરાઈ ગયો તો ઓની અંદર તો રિયોને લઈને આવે છે પોખરા ઉપર ચડમાં આ ડુંગર પર પાણી આવે તો કઈ ટેકરી ઉપર આવ્યા વચ્ચે પેલો દીપડો દેખાણો હતો ને આ ઓના ઉપર અહીંયા ટીકલા ખબર પેલો બ્લોગ હોય બીજો ત્રીજો હા કોમેડી નહીં બ્લોગ અહીંયા બનાવ્યો હતો ટીકાએ શિલ્પાએ ખબર તો એ પેલો છેડ આટલો નાળો હતો આખો તોડી નાખે તો કાંઈ આપણો હેતર કઈ વાત છે ખબર છે વાત સંજય આપણો હા તો કાંઈ વહીના વહી રહી છે હેતરને ખબર નહીં અહીંથી રસ્તો જાય આ બોકરો અહીંયા આપણે એક કોમેડી વિડીયોનું શૂટિંગ કર્યું હતું પેલા કોમેડી સ્ટાર્ટ કરી હતું ગાઈસ અરે ચડી ગયો ટાઈગર તો કહેવાય તો કાંઈ પેલા ઉપર જઈએ આપણે કોના ઉપર એટલે અહીંયા વધારે નહીં જવું આટલો પીણું જઈએ એ પેલા તો સીડીઓ હતી આપણે વિડીયો બનાવ્યો હતો તો આપણે ચડશું જશું કેવી રીતે જો આટલો હોય તો શું સીડીઓ અરે હાલ પડતમાં તો થોડું લાલ થઈ ગયું અહીંયા ઓગળી એ તો આવી જશે રહ્યો તો આવી જાઓ આવી જાઓ ને એ તો આ રહ્યો છે પથરો સંજય ચંપલ પહેરી જે લાવ્યો છે ને નેકડી જાય મોટો સંજય ચંપલ છે હશું નેકડી જઈશું બહાર તો કાંઈ જઈએ તો ચોમાસું આવશે કિલો અંદરથી પાણી આવશે પાણી આવશે થોડું ભરવાનું તું મને ભૂલી જાય એવું નહીં બને ત્યાં હજી ઉપર બેસીએ તો કાંઈ જો આટલા આવ્યા છે ઉપર મસ્ત વાતાવરણ જો લીલું સમ પેણું બેસીએ ઓય ઓના ઉપર તો ગાઈસ આટલા આવ્યા હતા અમે જઈએ ઘેર હા ગાઈસ ઓયનું જે લોકેશન છે ને એ સિયાકાનું છે આખા બોખાની અંદર આખા સિયાકાનું હા આજુબાજુ બોખરા હા તમારા ખેતરે આટલા એ દેખાતું નહીં હોમત કશું આટલા એટલે આપણે શુક્રવારે જશું એ ખેતરમાં હા એ બોટર કદાચ નેચર હશે ચલો ગાઈસ તો આપણે જઈએ અમે નેચર જો આવું મસ્ત ઉતરવાનું છે આ બાજુ અમારું ગોમ હા નાસ્તો લઈને આવવાનો હતો
ગાય જો એકનું જો ચોમાસામાં ધુમ્મસ જેવું છે ને શિયાળામાં તો નહીં મસ્ત ધુમ્મસ જેવું હોય નહીં શિયાળા મસ્ત થઈ જાય આખું આમ ઠંડુ ખાલી ઠંડુ આપણે હેરાન ચાલે છીએ ઉનાળામાં ઉનાળામાં જેમ ખબર ને આ ભોખરા બધું સુકાઈ જાય ગરમ થાય આખું ગરમ થાય ભોખરા એની વરાળ આવે ને એટલે મજા ના આવે સીધી આપણા ઘેર આવો આપણા ઘેર આવો વરાળ એટલે છે ને ઉનાળામાં જ ના મજા એટલે ઉનાળામાં સિલાઈ દેવાનું બાકી તો જલસા પડી જાય શિયાળામાં ગાય શરૂઆતમાં સૌથી વહેલા ઠંડી પડે ને સૌથી છેલ્લે ઠંડી જાય તો ગાય એ બ્રેક વાગતી નહીં કારણ કે આખું નેચે આખું પથ્થર છે શેક નેચે આખો ફ્લેટ છે હા હા આ રાય પણ પેલા પથ્થર ના ઘરમાં ના થઈ કકરા પથ્થર કકરા તો બેટાઈ જાય હવે પાણી આવે છે પીવો પી લે અરે વરસાદ આવે ને ત્યારે ગાય અમને નાવાની મજા આવે છે જબરજસ્ત જેવું આવતું હોય જોર પાણી પડતું હોય તો ગાય ઉતરી ગયા નીચે વધારે ઉપર નતો ચડ્યા આ તો કેવું ગાય નવરા હતા લાઈટ નથી તે કીધું ઓટો મારતા આવીએ રડી પણ તો ગોતે હમણાં થઈ જાઉં આ મારા બૂટ હારાસ થોડા અરે બૂટ હારા શું લપચાતા નહીં ચાલતા તો હતો નહીં નાળો થઈ જશે એમ થોડા દાડામાં હા હું કરો દોડ કરો તો એ બૂટ જેવા થયા શું ધોવા પડશે એવું લાગે છે મારો તો કઈ જાય છે ઘેર જેમ ચો લાગો એટલા જેમ એટલા 2 દિવસથી રો કરો તો એ ઘેર આવ્યા છે ને આપણા સબસ્ક્રાઈબર આ સંભાજી બાજુથી અરે અમદાવાદથી તાર માટે જો ભાઈ હું લાવ્યો બે સબસ્ક્રાઈબર આ તો રવિવાર છે ચાલુ બે સબસ્ક્રાઈબર આવ્યા છે મળવા તો હાલ સબસ્ક્રાઈબર આવ્યા તો એ હાબુ વાલી છે આવા અલગ અલગ હાબુ કેસરના કેસુડો બીટ ગુલાબ એવું અલગ અલગ નહીં ચારકોલના કોલસાના વિટામિન સી ની કમી તો ઓરેન્જ ના વિટામિન સી કે ફાફડાના આયા ખૂબ પાપડના પણ નાખો બીજાના કેસુડો લેમન બેસન ને દહીંના બેસન કેસુડો એલોવેરા આ છોકરો માટે હારા ડૂબી ડૂબી ડમ ડૂબી ડૂબી ડમ ડૂબી ડૂબી ડમ ચલો ગેસ તો આપણે છે ને ભેંસ બોગન જાતી થઈ જશે આજના વળી જઈએ સાપરું તોડીને દોડશે મારે તો ગાઈસ ખાવાનું બને છે તો ખીચડી ખીચડી વંગાર દેતે તો ગાઈસ સંજો આજ તો બેસવાનું પેલું એ કરો શું કહેવાય મમ્મીને શું નહીં તે ખોણ બોણ મૂકવાનું છે અત્યારે ઠરી જશે તો એ ખબર નહીં કેટલા વાગે પણ આજથી કસરત ચાલુ કરવીશ તો એ હજી ઝરમર ચાલુ જ છે થોડું તો ગાઈ ભેંસને તો મસ્ત નવરી દીધી બહુ ગંધાતી થઈ હતી તો ગાઈ છે ને ભેની માટી છે ને તે પાછી નહીં થવાની તે એક થોડો ડાળો નાખ્યો છે એટલે ઉપર મેલી ના થાય એટલો રો કરે છે આજ તો બીમાર પડે છે બોલ મિતાંશ તો એ બહાર તો વરસાદ ચાલુ છે ને એક બાજુ ખાવાનું બને પપ્પાને તો હજી નીકળે નહીં ચાલ નીકળશે મમ્મી કીધું ફોન પલાવી મૂકી ભેંસને નવડાવી મૂકી છે દૂધ આવી દોઈ નાખો હાલતી હોય તો મને આલા પણ હું ખેંચી નાખ્યું એટલું હતું તો એ બહાર વરસાદે ચાલુ છે કંટાળો આવે છે એક તો નહીં આ જોયા મુજો આ જો ખીક માર જોડે ખીક માર જોડે જો ચોઈના ચોઈના મૂકી દઉં હું તો ખવડાવું તને રોજ રમાડું છું કે ચોઈના પણ તોલર લેવાનું જો કીધું મેં કહું છું ઠીક હા તે હું તો એટલે ખીર કેમ કહું છું એમાં તું એટલે હારું હેડ મૂકી દઉં ને તો સંજય ચો તેડે છે પપ્પાને કેટલા આયા સંજ્ઞા હા નેકળ્યા નહીં
तो गाइस एक बार चोखा बनो छो અને એક બાજુ મેગી બનો કાલુ રો રો કરતા હે આજ તો પૂરા દિન ये तो टीपी करियो तो रोवे तो खરું જ का કે हम मूड ना આ મીઠલો આજ બીમાર પડ્યો તો નહીં રોતો બધા પણ તાવ આવે એટલે ઉપર ભલે મીઠલું મેગું બેગું ચો ખાઈ લ્યા હા તો એજન્સી ને મીઠલો ને સંજો બધા તો મેગી બનાવીશ મેગી ખાઈશ આપણે તો ખાવી નહીં 20 માગસ જેન્સી કઈ 20 માર્ક હું મારું હું રે અશ્વિન ભાઈ માં આટલા બે ભાઈઓ તો થયા તો એ નાસ્તો થાય છે તારે હોજે કેટલા વાગેલા કસરત કરવા જાય શી ખબર પપ્પાને તો હજી આયા નહીં ચાણ આવશે હજી તો મોડું થશે નહીં હજી તો કલાક અડધો કલાક લાગશે તાણ ચેલા આવ્યો આવી ગયો હિરોઈન આવી જઈ હોય અશ્વી હિરોઈન આવી જો હ હિરોઈન જો હ આવી જાઓ મમ્મી કેવો છો મમ્મીની તબિયત અલે હિરોઈન આવી જઈ હિરોઈન અલે ગુડ્ડો ચોકણ હતી તું એ જઈ તે હું कहीं क्या जानी पहचानी लग रही है मेरे को तारी सा बस तारू तारी नहीं जानी पहचानी कहा मैंने मेरी है ऐसा नहीं बोला मन का 20 रुपए चीकू लिया जे का कोण पण का बीमार नहीं माजी हाँ हाँ कैंसर से अल्लाह एक केवड़ो लाया था जब कि चीकू तो माजी नाम और जाता चीकू तो आता ना होई पर इनका खाई नहीं तो के केवड़ो जाऊ हो केवड़ो अल्ले था तो यार आ तो બધો મેગી બેગી ખાઈ એક મની હાલતા ता ना खवारे અલે આ તો એક તો બગડેલું આવ્યું છે પપ્પાએ જોઈ નહીં ખું ये चूहे खा गए हैं नहीं હા હા લે જા વિડીયો માં કીધું ખબર ને કે કશું રોગ નહીં આટલી ઉંમરે ઈવાન થી કેન્સર હા હા તો આ છોટું બેબી તો ઊંઘી ગયું છે અને બનાવશે રોટલીઓ ને શાક ને એવું બધું ખીચડી શિલ્પા છે રોટલીઓ બનાવી હા હા બનાવો બનાવો હવે વરસાદ ચાલુ બહાર તો અરે ખાણા હો ગયા રે અલે 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 તો ગાઈસ પપ્પા મમ્મીને ખાવા બેસી ગયો છું ખીચડી આજ તો બનાવી છે અને બીજું બનાવી ખીચડી સિવાય હો ગયો એનો સંદેશો મોકલાયો લસીઓને કહું તું જઈને કહેજે કે માસીમાં મમ્મી હાટાની હું ખબર કાઢવા આવી હતી પણ જઈને કીધું હતું હા એમ કીધું તો હા અને હું કોઈ એવું કહેતા હતા કે એમ કહેતા જઈને તાર મમ્મી ખબર લે છે તો એ ચલો આપણે ખાઈ લઈએ તમે થોડું ખાવાનું હા શીખવા 3 mm ની નીકળી જાય પુરાન નથી 3 mm પુરાન નથી નીકળી જાય વળી પુરાન જો ઓપરેશન કરાય પુરાન નો પાડતા ને કેમ કાલુ ભાઈને બોલાવજે ભાઈ જ આવું જોઈ રહ્યો છો એ હું બોલ જોઈ રહ્યો બોલાવજે ભાઈ કેજે તો કોનામ નો જેમ ના હું ગાડા હતા માથા રાખજે એ માથું હલાઈને ગુડ્ડુ તારા ગલ્લામાં કેટલા પૈસા પડ્યા છે બોડી કેટલા પૈસા પડ્યા છે તોય પણ કેટલા ચલો આમ આખો ભરેલો છે ગળતો છે 25,000 30,000 સંજય તારા છોકરાના मां बबूना 20,000 से તાર કેટલા एजेंसी मारा एजेंसी गुडूना 20-25,000 20 હાઈટ કેટલા પૈસા પડ્યા છે તાર જોડે કેટલા ના એટલા નહીં લેવા કે પેલા 20 કેસ બબૂના અને પેલા બે હા 40 હા 50 60 તારા 30,000 ને એકડ છે 30 હા 30 બોડી પેલા 40 50 60 70 80 90 30 નહીં એકડું તારા
હા તમને ખબર ના પડે એમ. તો એમ આખો ભરેલો છે આમ વજન વાળો છે શું છે આખો ભરેલો છે પણ પેલા ના રે એક મોટો બધા તારા ગલ્લામાં કેટલા નીકળશે ગલ્લામાં તો વધારે નહીં પણ બહાર પડે ને સળિયા. ગલ્લામાં કેટલા નીકળશે ગલ્લામાં 20 ના એટલા બધા નાથી આપણા મને આ જેન્સી હોય 10 જેવા થઈ મમ્મી તારા કોઈ શેડા બોધેલા આ તો 20 ને 20 ભરેલા ના છે એની તો તારા કોઈ શેડા બોધેલા પૈસા હાલના નહીં બોધ સેવા નહીં તિજોરી એમ કે દો એના કહેતા તો કે ના કે દરવાજા બંધ કરજો હું કોઈ ઈમો તો હું કો ખાટ ખાઈ જે તિજોરી લુગડા ભરે ને ભાભી નો ઓઢામણ કે ઓ મારા પૈસા પડ્યા જોજી કેટલા પડ્યા લાખો પડ્યા છે ગલ્લા તોડવાની વાતો ચાલુ છે પૈસા દીવાને એક લાખ. આ તો દીવી જ્યાંથી આપણા થયા. પૈસા ખોટા તે ઓકોડ દો કલ્પોડાઈ નહીં કલ્પોડ નહીં હા સબ્જી લાવવા માટે પૈસા એવું નહીં. ઈ નહીં. ના હું તમારા જોડે પૈસા જોઉં છું કે તારા જોડે કેટલા પડે તારા જોડે કેટલા પડે તારા જોડે એમ મમ્મી જોડે કેટલા પડે સંજા જોડે ટીકલા જોડે કેટલા એમ બધાના ભેગા કરવાના આ જોડે પૈસા 12 રૂપિયા પડે ને પહેલાના 20,000 પડે ને ગલ્લામાંથી જે નીકળી હા દીવનો આ તો ના પાડતો છે. એક્ટિવા લાવી એટલે બચારી ના પાડે. એક્ટિવા હું લઈ આલે બેટા તને અત્યારે જરૂર ના પડે હો? તાણ હા યા એક્ટિવા મમ્મા ઘેર જઈને વર્તા લેતા આવશું તો ગાઈસ ગલ્લા શું કરવા પડતા આવીએ ઇમરજન્સી ફંડ આ ઇમરજન્સી ની જરૂર પડી છે તો ફંડ કાઢશું ઇમરજન્સી ભાઈ તારા કેટલા પડ્યા સાચું બોલજે કાઢી લાવશી વધારે નહીં પણ હા ઇમરજન્સી ફંડ થોડી એક પડી તો ખાતા હા એ તો ખાતામાં તો રવા દે ના એ નાખી દીધા એ મને નાખે જ ને એના ખાતામાં તો રવા દે પાછો ચેક લઈને જવાનું ને ઉઠાવવાનું સહી કરતો નહીં આવડે અંગૂઠો મારીને લેવા પડે તમારા ભેગા કરીને તમે નેનો હતો ને તમે ઘરમાં જ વાપરતો પૂછજો બાપા